ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં અનેક એવા સાધુ સંતો સહિત નાગા સાધુ આવતા હોય છે. એટલું જ નહીં, કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ત્યાં આવતા હોય છે. આ બધાની વચ્ચે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં સૌથી ચર્ચિત નામ એટલે કે મમતા કુલકર્ણી, તેમને લઈને જ આજે વાત કરવી છે. એટલું જ નહીં, તે મહામંડલેશ્વરમાં પણ કેમ નીમવામાં આવ્યા છે અને કેમ તેમની વરણી કરવાની છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી ગઈકાલે કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બની ગયા છે. 24મી જાન્યુઆરીની સાંજે તેમની આજે સમગ્ર પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે. મમતા છે તે સંગમ ખાતે પિંડદાન કર્યું હતું. એટલું જ નહીં, તે જ સમયે તેમનો રાજ્યાભિષેક સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. ગઈકાલે સાંજે કિન્નર અખાડા દ્વારા આજે સમગ્ર રાજ્યાભિષેક છે તેને પણ યોજવામાં આવ્યો હતો અને તે જ સમયે તેમને મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા. મમતાએ કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી મહારાજ, તેની સાથે જ જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદગીરીને પણ મળ્યા હતા. આ લોકોની બેઠકના ફોટો પણ અનેક એવા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અભિનેત્રી મમતા કુલકર્ણી 25 વર્ષ પછી ભારત પરત ફર્યા છે. ડિસેમ્બર 2024માં અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આટલા વર્ષો પછી તેમને ભારતમાં જોઈને બધાને આશ્ચર્ય પણ થયું હતું. તેથી અભિનેત્રીના ચાહકોમાં અત્યારે હાલ ખુશીનો માહોલ છે. એવું પણ માનવામાં આવ્યું હતું કે મમતા કુલકર્ણી બોલિવૂડમાં વાપસી કરવાના છે અથવા તો પછી તે કોઈ બીજા રિયાલિટી શોમાં એન્ટ્રી કરવાના છે, એટલા માટે ભારત આવ્યા છે. જોકે અભિનેત્રીએ આ બધી અફવાઓ અને અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે તે મહાકુંભ 2025નો ભાગ બનવા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મમતા કુલકર્ણી 25 વર્ષ પછી હાલમાં થોડા સમય પહેલા જ ભારત પાછા આવ્યા છે. ભારત પરત ફર્યા બાદ મમતા કુલકર્ણી પોતાના નિવેદનોને કારણે સતત હેડલાઇન્સમાં આવ્યા છે. એટલું જ નહીં, તે ચર્ચાનો વિષય પણ બન્યા છે. એક મુલાકાત દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત કેમ છોડ્યું હતું, તો તેમણે એવું કહ્યું હતું કે તે 24 વર્ષથી ગુમ હતા. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે ભારત છોડવાનું કારણ તેઓ વધારે સનાતન બનવા માટે થઈને તેમણે ભારત છોડી દીધું હતું. 1996માં તે આધ્યાત્મિક તરફ ઝુકાવ ધરાવતા હતા અને તે દરમિયાન જ ગુરુ ગગનગીરી મહારાજને પણ મળ્યા હતા. વધારે ને વધારે સનાતની બનવા માટે થઈને પણ તેમને આ પગલું ભર્યું હતું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે ફરી એક વખત મમતા કુલકર્ણી છે જે અત્યાર સુધી સૌથી ચર્ચિત નામ રહ્યું છે. અનેક વખત નિવેદનોના કારણે તે ચર્ચામાં આવતા હોય છે અને હવે ફરી એક વખત મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે અને તેને જ લઈને ગઈકાલે જે તે કાર્યવાહી કરવામાં આવી હતી તે દરેક પ્રક્રિયાને ગઈકાલે સાંજે પૂર્ણ કરી દેવામાં આવી છે. અત્યારે હાલ સોશિયલ મીડિયામાં તેમના અનેક ફોટોઝ અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે અત્યાર સુધીનું સૌથી ચર્ચિત નામ ગણવામાં આવતું હતું ને લોકોને એવું હતું કે તે કોઈ બીજા કામ માટે આવ્યા હશે અથવા તો પછી તેમની બોલિવૂડમાં વાપસી થવાની હશે. પરંતુ તે દરેક અટકળોને તેમના દ્વારા ફગાવી દેવામાં આવી છે અને તેમના દ્વારા જ કહેવામાં આવ્યું છે કે તે મહાકુંભ 2025 માટે ભારત પરત આવ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.